ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારે ભાગ 12 ભગવાન સૂર્ય દ્વારા યોગનું વર્ણન તથા બ્રહ્માજી દ્વારા દિંડીને આપવામાં આવેલો ક્રિયાયોગનો ઉપદેશ. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, ઋષિઓને જે રીતે બ્રહ્માજીએ સૂર્યનારાયણની આરાધનાના વિધાનનો ઉપદેશ આપ્યો હતો તે હું કહું છું. એકવાર ઋષિઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે મહારાજ, સર્વ પ્રકારની ચિત્તવૃત્તિના નિરોધરૂપી યોગને તમે કૈવલ્ય પદ મોક્ષ આપનારો કહ્યો છે, પરંતુ આ યોગ અનેક જન્મોની કઠોર સાધના દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, કેમ કે ઇન્દ્રિયોને જબરજસ્તી આકર્ષિત કરનારા વિષયો અત્યંત દુર્જય છે. મન કોઈ રીતે સ્થિર થતું નથી, રાગ દ્વેષ વગેરે દોષો છૂટતા નથી અને પુરુષ અલ્પાયુ હોય છે, તેથી યોગ સિદ્ધિ પ્રાપ્ત થવી બહુ કઠણ છે. તેથી તમે એવી કોઈ સાધનાનો ઉપદેશ કરો કે જેથી અનાયાસે જે નિસ્તાર થઈ જાય. બ્રહ્માજીએ કહ્યું કે હે મુનીશ્વર, યજ્ઞ, પૂજન, નમસ્કાર, જપ, વ્રત, ઉપવાસ અને બ્રાહ્મણ ભોજન વગેરેથી સૂર્યનારાયણની આરાધના કરવી એ જ આનો મુખ્ય ઉપાય છે. આ ક્રિયાયોગ છે. મન, બુદ્ધિ, કર્મ, દ્રષ્ટિ વગેરે દ્વારા સૂર્યનારાયણની આરાધનામાં તત્પર રહેવું તે જ પરબ્રહ્મ અક્ષર, સર્વવ્યાપી, સર્વકર્તા, અવ્યક્ત, અચિંત્ય અને મોક્ષ આપનારા છે. તેથી તમે તેમની આરાધના કરી પોતાના મનોવાંછિત ફળને પ્રાપ્ત કરો અને ભવસાગરથી મુક્ત થઈ જાઓ. બ્રહ્માના કહેવાથી મુનિઓ સૂર્યનારાયણની આરાધનામાં તત્પર થઈ ગયા. હે રાજન, વિષયોમાં ડૂબેલા સંસારના દુઃખી જીવોને સુખ પ્રદાન કરનારા સૂર્યનારાયણ સિવાય બીજું કોઈ નથી. તેથી ઉઠતા બેસતા, હરતા ફરતા, ભોજન કરતા સદા સૂર્યનારાયણનું સ્મરણ કરો. ભક્તિપૂર્વક તેમની આરાધનામાં પ્રવૃત્ત થઈ જાઓ, જેથી જન્મ મૃત્યુ આધિ વ્યાધિયુક્ત આ સંસાર સાગરથી તમે પાર થઈ જશો. જે પુરુષ જગત કરતા સદા વરદાન આપનારા દયાળુ અને ગ્રહોના સ્વામી શ્રી સૂર્યનારાયણના શરણમાં જાય છે તે અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. સુમંતુ મુનિએ ફરી કહ્યું કે હે રાજન, પ્રાચીન કાળમાં દિંડીને બ્રહ્મહત્યા લાગી ગઈ હતી. તે બ્રહ્મહત્યાના પાપને દૂર કરવા માટે તેમણે ઘણા દિવસ સુધી સૂર્યનારાયણની આરાધના અને સ્તુતિ કરી. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્ય તેમની પાસે આવ્યા. ભગવાન સૂર્યે કહ્યું કે દિંડીન, તમારી ભક્તિયુક્ત સ્તુતિથી હું બહુ પ્રસન્ન છું. પોતાનું અભિષ્ટ વરદાન માગો. દિંડીએ કહ્યું કે મહારાજ, તમે મને આવીને દર્શન આપ્યા એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ વરદાન છે. પુણ્યહીનો માટે તમારા દર્શન સર્વથા દુર્લભ છે. તમે સર્વના હૃદયમાં સ્થિત છો, તેથી તમે દરેકનો અભિપ્રાય જાણો છો. જે પ્રમાણે મને બ્રહ્મહત્યા લાગી છે તે તો આપ જાણો જ છો. હે ભગવાન, તમે મારા પર એવો અનુગ્રહ કરો કે હું આ નિંદિત બ્રહ્મહત્યાથી તથા અન્ય પાપોથી શીઘ્ર મુક્ત થઈ જાઉં. તમે સંસારથી ઉદ્ધારનો ઉપાય બતાવો, જેના આચરણથી સંસારના પ્રાણી સુખી થાય. દિંડીની આ વાત સાંભળીને યોગવેતા ભગવાન સૂર્યે તેમને નિર્બીજ યોગનો ઉપદેશ આપ્યો, જે દુઃખની નિવૃત્તિ માટે ઔષધિરૂપ છે. દિંડીએ પ્રાર્થના કરતાં કહ્યું કે મહારાજ, નિષ્કલ યોગ તો બહુ કઠણ છે, કેમ કે ઇન્દ્રિયોને જીતવી, મનને સ્થિર કરવું, અહમ, શરીર વગેરેનો અભિમાન અને મમતાનો ત્યાગ કરવો, રાગ દ્વેષથી બચવું, આ બધું અતિશય કષ્ટ સાધ્ય છે. આમાં અનેક જન્મોના અભ્યાસ બાદ સફળતા મળે છે. તેથી તમે એવી સાધના જણાવો જેથી અનાયાસ કોઈ વિશેષ પરિશ્રમ વિના ફળની પ્રાપ્તિ થઈ જાય. ભગવાન સૂર્ય કહ્યું કે હે ગણનાથ, જો તમને મુક્તિની ઈચ્છા છે તો સમસ્ત ક્લેશોને નષ્ટ કરનાર ક્રિયાયોગને સાંભળો. પોતાના મનને મારામાં લગાવો, ભક્તિપૂર્વક મારું ભજન કરો, મારું યજન કરો, મારા પરાયણ થઈ જાઓ. આત્માને મારામાં લગાવી દો, મને નમસ્કાર કરો, મારી ભક્તિ કરો, સંપૂર્ણ બ્રહ્માંડમાં મને વ્યાપ્ત સમજો. આમ કરવાથી તમારા સંપૂર્ણ દોષોનો વિનાશ થઈ જશે અને તમે મને પ્રાપ્ત કરી લેશો. સારી રીતે મારામાં આસક્ત થઈ જવાથી રાગ, લોભ વગેરે દોષોનો નાશ થઈ જવાથી કૃતકૃત્યતા થઈ જાય છે. પોતાના મનને સ્થિર કરવા માટે સોનું, ચાંદી, તાંબુ, પથ્થર કે કાષ્ઠ વગેરેથી મારી પ્રતિમાનું નિર્માણ કરાવીને અથવા ચિત્ર દોરાવીને વિવિધ ઉપચારોથી ભક્તિપૂર્વક પૂજન કરો. પૂર્ણ ભાવથી પ્રતિમાનો આશ્રય ગ્રહણ કરો. હરતા ફરતા, જમતા, ઉઠતા બેસતા તેનું જ ધ્યાન કરો. તેને પવિત્ર તીર્થોદકથી સ્નાન કરાવો. ગંધ, પુષ્પ, વસ્ત્ર, આભૂષણ, વિવિધ નૈવેદ્ય અને જે પદાર્થ સ્વયંને પ્રિય હોય તે અર્પણ કરો. આ વિવિધ ઉપચારોથી મારી પ્રતિમાને સંતુષ્ટ કરો. કદી ગાવાની ઈચ્છા થાય તો મારી પ્રતિમાની સામે મારા ગુણાનુવાદ ગાઓ. સાંભળવાની ઈચ્છા હોય તો મારી કથા સાંભળો. આ પ્રમાણે મારામાં પોતાના મનને અર્પણ કરવાથી તમને પરમપદની પ્રાપ્તિ થશે. બધા કર્મ મને અર્પણ કરો. ગભરાવાની કોઈ વાત નથી. મારામાં મન લગાવો. જે કંઈ કરો તે મારા માટે કરો. આવું કરવાથી તમે બ્રહ્મહત્યા વગેરે બધા દોષ પાપોથી રહિત થઈને મુક્ત થઈ જશો. તેથી તમે આ ક્રિયાયોગનો આશ્રય ગ્રહણ કરો. દિંડી બોલ્યા કે મહારાજ, આ અમૃતરૂપી ક્રિયાયોગ વિશે તમે વિસ્તારથી કહો, કેમ કે તમારા વિના બીજું કોઈ આ વિશે સમજાવવા સમર્થ નથી. આ અત્યંત ગોપનીય અને પવિત્ર છે. ભગવાન સૂર્યે કહ્યું કે તમે ચિંતા ન કરો. આ સંપૂર્ણ ક્રિયાયોગનો બ્રહ્માજી તમને વિસ્તારપૂર્વક ઉપદેશ કરશે અને મારી કૃપાથી તમે એને ગ્રહણ કરશો. આટલું કહીને ત્રણેય લોકના દીપ સ્વરૂપ સૂર્ય અંતર્ધ્યાન થઈ ગયા અને દિંડી પણ બ્રહ્માજીના ધામમાં ચાલ્યા ગયા. બ્રહ્મલોક પહોંચીને દિંડી સૂર્યજ્યેષ્ઠ ચતુર્મુખ બ્રહ્માજીને પ્રણામ કરી કહેવા લાગ્યા. દિંડીએ પ્રાર્થનાપૂર્વક કહ્યું કે હે બ્રહ્મન, મને ભગવાન સૂર્યદેવે તમારી પાસે મોકલ્યા છે. તમે કૃપા કરી મને ક્રિયાયોગનો ઉપદેશ કરો, જેના
વડે હું શીઘ્ર જ ભગવાન સૂર્યને પ્રસન્ન કરી શકું. બ્રહ્માજી બોલ્યા કે ગણાધીપ ભગવાન સૂર્યના દર્શન કરતાં જ તમારી બ્રહ્મહત્યા તો નષ્ટ થઈ ગઈ. તમે ભગવાન સૂર્યના કૃપાપાત્ર છો. જે સૂર્યનારાયણની આરાધના કરવાની ઈચ્છા છે તો પ્રથમ દીક્ષા ગ્રહણ કરો, કેમ કે દીક્ષા વિના ઉપાસના થતી નથી. અનેક જન્મના પુણ્યથી ભગવાન સૂર્યમાં ભક્તિ થાય છે. જે પુરુષ ભગવાન સૂર્ય સાથે દ્વેષ રાખે છે, બ્રાહ્મણ તથા વેદની નિંદા કરે છે, તેને અવશ્ય અધમ પુરુષ સમજો. માયાના પ્રભાવથી જ અધમ પુરુષોની કુકર્મમાં પ્રવૃત્તિ થાય છે અને તેનો પ્રભાવ ઓછો થાય ત્યારે સૂર્યની આરાધના માટે દીક્ષાની ઈચ્છા થાય છે. આ ભવસાગરમાં ડૂબવાવાળા પુરુષોનો હાથ પકડીને ઉદ્ધાર કરવાવાળા એકમાત્ર ભગવાન સૂર્ય જ છે. માટે તમે દીક્ષા ગ્રહણ કરીને ભગવાન સૂર્યમાં તન્મય થઈને તેમની ઉપાસના કરો. તેથી ભગવાન સૂર્ય તમારા પર શીઘ્ર અનુગ્રહ કરશે. દિંડીએ પૂછ્યું કે મહારાજ, દીક્ષાનો અધિકાર કયો પુરુષ છે અને દીક્ષા ગ્રહણ કર્યા બાદ શું કરવું જોઈએ? કૃપા કરીને કહો. બ્રહ્માજીએ કહ્યું કે દિંડીને દીક્ષા લેવાની ઈચ્છાવાળી વ્યક્તિએ મન, વચન અને કર્મથી હિંસા કરવી નહીં. સૂર્ય ભગવાનની ભક્તિ કરવી જોઈએ. દીક્ષિત બ્રાહ્મણોને સદા નમસ્કાર કરવા જોઈએ. કોઈનો દ્રોહ ન કરો. બધા પ્રાણીઓને સૂર્યરૂપ સમજવા જોઈએ. દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, કીડી, વૃક્ષ, પથ્થર વગેરે જગતના બધા પદાર્થો અને આત્માને સૂર્યથી ભિન્ન ન સમજીને મન, વચન અને કર્મથી જીવોમાં પાપ બુદ્ધિ ન કરવી જોઈએ. આવો જ પુરુષ દીક્ષાનો અધિકારી છે. જે ગતિ સૂર્યનારાયણની આરાધનાથી પ્રાપ્ત થાય છે તે ન તો તપથી મળે છે અને ન બહુ દક્ષિણાવાળા યજ્ઞો કરવાથી. બધી રીતે જે ભગવાન સૂર્યનો ભક્ત છે તે ધન્ય છે. તે સૂર્ય ભક્તના અનેક કુળોનો ઉદ્ધાર થઈ જાય છે. જે પોતાના હૃદય પ્રદેશમાં ભગવાન સૂર્યની અર્ચના કરે છે તે નિષ્પાપ થઈ સૂર્યલોકને પ્રાપ્ત કરે છે. સૂર્યનું મંદિર બનાવનાર પોતાની 7 પેઢીઓને સૂર્યલોકમાં નિવાસ કરાવે છે અને જેટલા વર્ષો સુધી સૂર્ય મંદિરમાં પૂજા થાય છે તેટલા 1000 વર્ષો સુધી તે સૂર્યલોકમાં આનંદનો ભોગ કરે છે. નિષ્કામ ભાવે સૂર્યની ઉપાસના કરનાર મુક્તિને પ્રાપ્ત થાય છે. જે ઉત્તમ લેપ, સુંદર પુષ્પ, અતિશય સુગંધિત ધૂપ, દીપ પ્રતિદિન સૂર્યનારાયણને અર્પિત કરે છે તે યજ્ઞના ફળને પ્રાપ્ત કરે છે. યજ્ઞમાં ઘણા પદાર્થોની જરૂર પડે છે, તેથી મનુષ્યો યજ્ઞ કરી શકતા નથી. પરંતુ ભક્તિપૂર્વક દુર્વાથી પણ સૂર્યનારાયણની પૂજા કરવાથી યજ્ઞ કરવા કરતાં પણ અધિક ફળ પ્રાપ્ત થાય છે. બહુપકરણા યાજ્ઞા નાના સંભાર વિસ્તરાહ ન દિંડી વાપંતે મનુષ્ય ર સંચયે ભક્ત્યા તુ પુરુષે પૂજા કૃતા દુર્વા રૈરપી ભારનોર દદાતિ હિ ફલમ સર્વયજ્ઞે સુદુર્લભમ. દિંડીન ગંધ, પુષ્પ, ધૂપ, વસ્ત્ર, આભૂષણ તથા વિવિધ પ્રકારના નૈવેદ્ય જે પણ પ્રાપ્ત થાય અને તમને જે પ્રિય હોય તે ભક્તિપૂર્વક સૂર્યનારાયણને અર્પણ કરો. તીર્થના જળ, દહીં, દૂધ, ઘી, શર્કરા અને મધથી તેમનું સ્નાન કરાવો. ગીત, વાદ્ય, નૃત્ય, સ્તુતિ, બ્રાહ્મણ ભોજન, હવન વગેરેથી ભગવાનને પ્રસન્ન કરો. પરંતુ બધી પૂજાઓ ભક્તિપૂર્વક થવી જોઈએ. મેં ભગવાન સૂર્યની આરાધના કરીને સૃષ્ટિ કરી છે. વિષ્ણુ તેમના અનુગ્રહથી જગતનું પાલન કરે છે અને રુદ્રએ તેમની પ્રસન્નતાથી સંહાર શક્તિ પ્રાપ્ત કરી છે. ઋષિઓ પણ તેમની જ કૃપાથી મંત્રોનો સાક્ષાત્કાર કરવામાં સમર્થ થાય છે. તેથી તમે પણ પૂજન, વ્રત, ઉપવાસ વગેરે દ્વારા વર્ષ પર્યંત ભગવાન સૂર્યની આરાધના કરો, જેથી બધા ક્લેશ દૂર થઈ જશે અને તમે શાંતિ પ્રાપ્ત કરશો. ત્યાર પછી આવે છે ભગવાન સૂર્યના વ્રતોના અનુષ્ઠાન તથા તેમના મંદિરોમાં અર્ચન પૂજનની વિધિ તથા ફળ. સપ્તમી વ્રતનું ફળ. દિંડીએ બ્રહ્માજીને પૂછ્યું કે હે બ્રહ્મણ, તમે આદિત્ય ક્રિયાયોગ મને કહ્યો. હવે તમે એ કહેવાની કૃપા કરો કે ભગવાન સૂર્ય ઉપવાસથી કઈ રીતે પ્રસન્ન થાય છે. ઉપવાસ કરનારે શું શું છોડવું જોઈએ, આરાધનામાં શું શું કરવું જોઈએ અને તેનું તમે વિસ્તારથી વર્ણન કરો. બ્રહ્માજી બોલ્યા કે દિંડીન ભગવાન સૂર્ય પુષ્પ વગેરે દ્વારા પૂજન કરવાથી જ પ્રસન્ન થાય છે અને ઉત્તમ ફળ આપે છે. પાપોથી રહિત થઈને સદ્ગુણોનો આશ્રય ગ્રહણ કરીને બધા ભોગોનો પરિત્યાગ કરવાને જ ઉપવાસ કહેવાય છે. તેથી એવા ઉપવાસથી મનોવાંછિત ફળ કેમ નહીં મળે? 1 રાત, 2 રાત, 3 રાત કે નક્ત વ્રત કરનાર નિષ્કામ ભાવે ઉપવાસ કરીને મન, વચન અને કર્મથી સૂર્યનારાયણની આરાધનામાં તત્પર રહે તો બ્રહ્મલોકને પ્રાપ્ત કરી શકે છે. જો સાધક કોઈ કામનાથી એકાગ્રતાપૂર્વક ભગવાન સૂર્યની ઉપાસના કરે છે તો પ્રસન્ન થઈ ભગવાન તેની કામના પૂર્ણ કરે છે. અંધકારનો નાશ કરનાર જગદાત્મા સૂર્યનારાયણની તન્મયતાપૂર્વક આરાધના વિના કોઈ રીતે પણ સદગતિ મળતી નથી. તેથી પુષ્પ, ધૂપ, ચંદન, નૈવેદ્ય વગેરેથી ભક્તિપૂર્વક સૂર્યની પૂજા અને તેમની પ્રસન્નતા માટે ઉપવાસ કરવો જોઈએ. ઉત્તમ ફળ ન મળે તો વૃક્ષના કોમળ પાન અથવા દુર્વા દ્વારા પૂજન કરવું જોઈએ. પાન, પુષ્પ, ફળ, જળ જે પણ યથાશક્તિ મળે તે જ ભક્તિ સાથે ભગવાન સૂર્યને અર્પણ કરવું જોઈએ. આનાથી ભગવાન સૂર્યને અત્યંત તૃષ્ટિ પ્રાપ્ત થાય છે. સૂર્યનારાયણ મંદિરમાં ઝાડુ વાળવાથી તે ધૂળમાં જેટલા રચકણ હોય તેટલા 1000 વર્ષ સુધી સૂર્ય સમાન થઈને તે સ્વર્ગમાં રહે છે. મંદિરના નાનકડા ભાગને પણ સફાઈ કરી સ્વચ્છ કરવાથી તે દિવસના પાપથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે. જે છાણ, માટી અથવા અન્ય પદાર્થોથી મંદિરને લીપીને સ્વચ્છ કરે છે તે વિમાન પર બેસી સૂર્યલોકમાં જાય છે.
મંદિરમાં જળથી છંટકાવ કરનાર વરુણ લોકમાં નિવાસ કરે છે. જે લીપેલ મંદિરમાં પુષ્પ વિખરે છે તે કદી દુર્ગતિને પ્રાપ્ત થતો નથી. મંદિરમાં દીવો પ્રગટાવનાર વ્યક્તિ બધી ઋતુઓમાં સુખદ સવારી પ્રાપ્ત કરે છે. ધ્વજા ચઢાવનાર જ્ઞાત કે અજ્ઞાત બધા પાપ પાતકાના હાલવાથી નષ્ટ થઈ જાય છે. ગીત વાદ્ય અને નૃત્ય દ્વારા મંદિરમાં ઉત્સવ કરનાર ઉત્તમ વિમાનમાં બેસે છે. ગંધર્વ અને અપ્સરાઓ તેની આગળ ગાન અને નૃત્ય કરે છે. જે મંદિરમાં પુરાણનો પાઠ કરે છે તેને શ્રેષ્ઠ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તે જાતિસ્મર બધા જન્મોની વાતો જાણનારો થઈ જાય છે. જે હે દિન સૂર્યની આરાધનાથી જે ઈચ્છો તે પ્રાપ્ત કરી શકો છો. તેમની આરાધનાથી અનેક લોકો ગંધર્વ, ક્યારેક વિદ્યાધર, ક્યારેક દેવતા બની ગયા છે. ઇન્દ્રે સૂર્યની આરાધના કરી જ ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું છે. બ્રહ્મચારી, ગૃહસ્થ અને વાનપ્રસ્થ તેમજ સ્ત્રીઓ માટે ભગવાન સૂર્ય જ ઉપાસ્ય છે. જીતેન્દ્રિય, સંન્યાસી અને તેમના અનુગ્રહથી જ મુક્તિને પ્રાપ્ત થાય છે, કેમ કે એ જ મોક્ષના દ્વાર છે. આ પ્રમાણે બધા વર્ણ અને આશ્રમના આશ્રય તેમજ પરમ ગતિ ભગવાન સૂર્ય છે. દિન હવે હું કામ્ય ઉપવાસ અને ફળ સપ્તમીનું વર્ણન કરું છું. ફળ સપ્તમીનું વ્રત કરવાથી બધા પાપ નષ્ટ થઈ જાય છે અને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થી અયાચિત વ્રત કરી પંચમીએ એકવાર ભોજન કરવું. ષષ્ઠીએ જીત ક્રોધ જીતેન્દ્રિય થઈ પૂર્ણ ઉપવાસ કરવો અને ભક્તિની સાથે બધી સામગ્રીઓ વડે સૂર્યનારાયણની પૂજા કરવી. રાત્રે ભગવાન સૂર્યની સન્મુખ પૃથ્વી પર શયન કરવું. સપ્તમીએ સૂર્ય ભગવાનનું ધ્યાન કરતા રહી પ્રાતકાળે ઉઠી સ્નાન પૂજન કરવું અને ખજૂર, નાળિયેર, કેરી વગેરે નૈવેદ્યનો ભોગ ધરાવવો અને બ્રાહ્મણને અર્પણ કરી સ્વયં પણ પ્રસાદ રૂપે ગ્રહણ કરવો. જો ઉક્ત ફળ ન મળે તો ચોખાનો અથવા ઘઉંનો લોટ લઈ તેમાં ગોળ મેળવવો અને ઘીમાં શેકી તેમાં ભગવાન સૂર્યને ભોગ ધરાવો. પછી હવન કરી બ્રાહ્મણ ભોજન કરાવવું. આ પ્રમાણે 1 વર્ષ સુધી સપ્તમી વ્રત કરીને અંતમાં ઉદ્યાપન કરવું. ગૌમૂત્ર, ગૌમય, ગાયનું દૂધ, દહીં, ઘી, દર્ભનું જળ, શ્વેત માટી, તલ અને સરસવનું ઉપટન, દુર્વા ગાયના શિંગડાનું જળ, ચમેલીના ફૂલનો રસ વગેરેથી સ્નાન કરવું અને તેનું જ પ્રાશન કરવું. આ બધા પાપહારી છે. બધી પ્રકારના ફળ, લીલીછમ ભૂમિ, ધાન્યયુક્ત ભવન, વાછડા સાથે ગાય, વિદ્રુમની સાથે તામ્રપત્ર અને શ્વેત વસ્ત્ર બ્રાહ્મણને આપવા. જે શક્તિ સંપન્ન હોય તેણે ચાંદી અથવા લોટાના પિષ્ટક ફળ તથા 2 વસ્ત્ર આપવા. સોનું, રત્ન અને વસ્ત્ર આચાર્યને આપવા. બ્રાહ્મણને ભોજન કરાવવું. આ પ્રમાણે વ્રતને સંપન્ન કરવું. આ ફળ સપ્તમીનું વિધાન કહેવાયું છે. અતિશય પુણ્યપ્રદ સપ્તમી સર્વ પાપોનો નાશ કરનારી છે. આ દિવસે ઉપવાસ કરી મનુષ્ય સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. ત્યાં દેવ, ગંધર્વ અને અપ્સરાઓની સાથે પૂજાય છે. આ વ્રત જે કરે છે તે પાપ, દરિદ્રતા અને બધી પ્રકારના દુઃખોથી મુક્ત થઈ જાય છે. આ વ્રત કરવાથી બ્રાહ્મણ મુક્તિ, ક્ષત્રિય ઇન્દ્રલોક, વૈશ્ય કુબેરલોકમાં નિવાસ કરે છે. શૂદ્ર આ વ્રત કરવાથી દ્વિજત્વ પ્રાપ્ત કરી લે છે. પુત્રહીન પુત્ર પ્રાપ્ત કરે છે. દુર્ભગા સૌભાગ્યશાળીની થાય છે અને વિધવા નારી બીજા જન્મમાં વિધવા થતી નથી. આ ફળ સપ્તમીના સમસ્ત કામનાઓની સિદ્ધિ કરનાર ચિંતામણી સમાન સમજવી જોઈએ. આ ફળ સપ્તમીની કથાનું શ્રવણ અથવા વ્રત કરવાથી વ્રતની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી આવે છે રહસ્ય સપ્તમી વ્રતના દિવસે ત્યાજ્ય પદાર્થનો નિષેધ તથા વ્રતનું વિધાન તેમજ ફળ. બ્રહ્માજીએ કહ્યું કે દિન હવે હું રહસ્ય સપ્તમી વ્રતનું વિધાન કરી રહ્યો છું. આ વ્રત કરવાથી ભવિષ્યની 7 પેઢી તથા પાછળની પણ 7 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. જે આ વ્રતનું નિયમથી પાલન કરે છે તેને ધન, પુત્ર, આરોગ્ય, વિદ્યા, વિનય, ધર્મ તથા અપ્રાપ્ય વસ્તુની પણ પ્રાપ્તિ થઈ જાય છે. આ વ્રતના નિયમ આ પ્રમાણે છે. સૌમાં મિત્રભાવ રાખીને ભગવાન સૂર્યનું ચિંતન કરતા રહેવું. વ્રતીએ વ્રતના દિવસે તેલનો સ્પર્શ ન કરવો. નીલા રંગનું વસ્ત્ર ન પહેરવું તથા સ્નાનના જળમાં આમળા ન નાખવા. કોઈની સાથે ક્લેશ તો કરવો જ નહીં. આ દિવસે નીલા રંગનું વસ્ત્ર પહેરી જે સત્કર્મ કરે છે તે વ્યર્થ થઈ જાય છે. જે વ્રતી આ વ્રતના દિવસે એકવાર નીલા રંગનું વસ્ત્ર ધારણ કરી તો તેણે પોતાની શુદ્ધિને માટે ઉપવાસ કરી પંચગવ્યનું પ્રાશન કરવું. ત્યારે જે શુદ્ધ થાય છે. જે અજાણતા નીલા વૃક્ષનું દાતણ કરી લે છે તો તે 2 ચાંદ્રાયણ વ્રત કરી શુદ્ધ થાય છે. એક દિવસે રોમકૂપમાં નીલા રંગના પ્રવેશ માત્રથી 3 કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરે ત્યારે તેની શુદ્ધિ થાય છે. તે વ્યક્તિ પ્રમાદવશ નીલ વૃક્ષના બગીચામાં ચાલ્યો જાય છે. તે પંચગવ્ય પ્રાશનથી જ શુદ્ધ થાય છે. જ્યાં નીલ એકવાર વાવવામાં આવે છે તે ભૂમિ 12 વર્ષ સુધી અપવિત્ર રહે છે. રહસ્ય સપ્તમી વ્રતના દિવસે જે તેલનો સ્પર્શ કરે છે તેને પત્નીનું સુખ મળતું નથી. તેથી તેલનો સ્પર્શ કરવો જોઈએ નહીં. આ દિવસે કોઈની સાથે દ્રોહ અને ક્રૂરતા પણ કરવી ન જોઈએ. આ દિવસે ગીત ગાવું, નૃત્ય કરવું, વીણા વગેરે વાદ્યો વગાડવા, મળદું જવું, વ્યર્થમાં હસવું, સ્ત્રી સાથે સૂવું, દ્યુત ક્રીડા રડવું, દિવસે સૂવું, અસત્ય બોલવું, બીજાના અનિષ્ટનો વિચાર કરવો, કોઈ જીવને દુઃખી કરવું, વધારે જમવું, ગલીખૂચીમાં ફરવું, દંભ, શોક, સટતા તથા ક્રૂરતા આ બધાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરી દેવો જોઈએ. આ વ્રતનો આરંભ ચૈત્ર માસથી કરવો જોઈએ. વ્રત કરનારે ચૈત્ર વગેરે મહિનાઓમાં ધાતા, અર્યમા, મિત્ર, વરુણ, ઇન્દ્ર, વિવસ્વાન, પર્જન્યા
પૂષા, ભગ, ત્વષ્ટા, વિષ્ણુ તથા ભાસ્કર આ 12 સૂર્યનું ક્રમશઃ પૂજન કરવું. દરેક સપ્તમીના દિવસે ભોજક બ્રાહ્મણને ઘી સાથે ભોજન કરાવી તેને ઘી સહિત પાત્ર 1 મસા સોનું અને દક્ષિણા આપવી જોઈએ. જો ભોજક ન મળે તો શ્રેષ્ઠ બ્રાહ્મણને જો ભોજન કરાવીને તે જ વસ્તુઓ દાનમાં આપવી જોઈએ. હે દિંડી, આ પ્રમાણે મેં સપ્તમીના મહાત્મ્યનું વર્ણન કર્યું, જેના શ્રવણ માત્રથી પણ બધા પાપો નષ્ટ થઈ જાય છે અને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. સુમંતુ બોલ્યા કે હે રાજન, આટલું કહીને બ્રહ્માજી અંતર્ધ્યાન થઈ ગયા અને દિંડી પણ તેમના બતાવ્યા અનુસાર સૂર્યનારાયણનું પૂજન કરી પોતાના મનોવાંછિત ફળ પ્રાપ્ત કરવામાં સફળ થયા અને ભગવાન સૂર્યનો અનુચર થઈ ગયા. ત્યાર પછી આવે છે શંખ તથા દ્વિજ, વશિષ્ઠ તેમજ સાંબ તથા યાજ્ઞવલ્ક્ય અને બ્રહ્માના સંવાદમાં આદિત્યની આરાધનાનું મહાત્મય કથન. ભગવાન સૂર્યની બ્રહ્મરૂપતા. રાજા સતાનિકે કહ્યું કે મુનિ, તમે ભગવાન સૂર્યનારાયણના પ્રભાવનું વિશેષ વર્ણન કરો. તમારી અમૃતમયી વાણી સાંભળીને મને તૃપ્તિ થતી નથી. સુમંતુએ કહ્યું કે હે રાજન, આ વિષયમાં જે શંખ અને દ્વિજનો જે સંવાદ થયો છે તે તમે સાંભળો, જેને સાંભળીને મનુષ્ય સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે. એક અતિ રમણીય આશ્રમ હતો, જેમાં બધા વૃક્ષો ફળોના ભારથી ઝૂકી રહ્યા હતા. ક્યાંક મૃગ પોતાના શિંગડાથી એકબીજાના શરીરને ખંજવાળી રહ્યા હતા. કોઈ દિશામાં મોર નૃત્ય અને ભ્રમરોનો મધુર ગુંજાર થઈ રહ્યા હતા. આવા મનોહર આશ્રમમાં અનેક તપસ્વીઓથી સેવિત ભગવાન સૂર્યના અનન્ય ભક્ત શંખ નામના એક મુનિ રહેતા હતા. એકવાર ભોજક કુમારોએ મુનિની પાસે જઈ વિનયપૂર્વક અભિવાદન કરીને નિવેદન કર્યું, મહારાજ, વેદોના વિષયમાં અમને સંદેહ છે, તમે તેનું નિવારણ કરો. તે વિનય ભોજક કુમારોની પ્રાર્થના સાંભળી પ્રસન્ન થયેલા શંખ મુનિ તે બધાને વેદાધ્યન કરાવવા લાગ્યા. એક દિવસ તે બધા કુમારોને વેદાધ્યન કરી રહ્યા હતા. તે સમયે પરમ તેજસ્વી દ્વિજ નામના એક શ્રેષ્ઠ મુનિ ત્યાં આવ્યા. અમિત તેજસ્વી તે શંખ મુનિએ તેમની વિધિવત અર્ચના કરી અને તેમને આસન પર બેસાડ્યા. તે કુમારોએ પણ તેમની વંદના કરી, જેથી દ્વિજ બહુ પ્રસન્ન થયા. શંખ મુનિએ તે ભોજક કુમારોને કહ્યું કે શિષ્ટ પુરુષના આગમનથી અનધ્યાયી થાય છે, તેથી તમે બધા અત્યારે પોતાનું અધ્યયન સમાપ્ત કરો. આ સાંભળીને કુમારોએ પોતપોતાના ગ્રંથ બંધ કરી દીધા. દ્વિજે શંખ મુનિને પૂછ્યું કે આ બાળકો કોણ છે અને શું ભણે છે? શંખ મુનિએ કહ્યું કે મહારાજ, આ ભોજક કુમાર છે. સૂત્ર અને કલ્પ સહિત 4 વેદ, સૂર્યનારાયણનું પૂજન અને હવનનું વિધાન, પ્રતિષ્ઠા વિધિ, રથયાત્રાની પદ્ધતિ તથા સપ્તમી તિથિ કલ્પનું અધ્યયન કરી રહ્યા છે. દ્વિજે ફરી પૂછ્યું કે મુનિ, સપ્તમી વ્રતનું શું વિધાન છે અને ભગવાન સૂર્યના અર્ચનની શું વિધિ છે? સૂર્ય મંદિરમાં ગંધ, પુષ્પ, દીપ વગેરે આપવાથી શું ફળ મળે છે? ક્યાં વ્રત, નિયમ અને દાનથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે? તેમને ક્યાં પુષ્પ, ધૂપ અને ઉપાર આપવામાં આવે છે? આ બધું સાંભળવા ચાહું છું તથા સૂર્યનારાયણના મહાત્મ્ય વિશે પણ જણાવો. શંખ મુનિએ કહ્યું કે આ પ્રસંગમાં હું મહારાજ સાંબ અને મહર્ષિ વશિષ્ઠના સંવાદનું વર્ણન કરી રહ્યો છું. એકવાર સાંબ મહર્ષિ વશિષ્ઠના પવિત્ર આશ્રમ પર ગયા. ત્યાં જઈને તેમણે નિયતાત્મા વશિષ્ઠના ચરણોમાં પ્રણામ કર્યા અને તેઓ હાથ જોડી વિનીત ભાવે ઊભા થઈ ગયા. મહર્ષિ વશિષ્ઠે પણ તેમને ભક્તિભાવને જોઈને પ્રસન્નતાથી તેમને પૂછ્યું. વશિષ્ઠ બોલ્યા કે સામ, તમારું તો સંપૂર્ણ શરીર ભયંકર કુષ્ઠરોગથી વિદીર્ણ થઈ ગયું હતું. તે તદ્દન રોગમુક્ત કઈ રીતે થયું અને તમારા શરીરની દિવ્ય કાંતિ તેમજ શોભા કઈ રીતે વધી ગઈ? આ બધું મને કહો. સાંબે કહ્યું કે મહારાજ, મેં ભગવાન સૂર્યનારાયણની આરાધના તેમના સહસ્ત્રનામો દ્વારા કરી છે. તે આરાધનાના પ્રભાવથી તેમણે પ્રસન્ન થઈ મને સાક્ષાત દર્શન આપ્યા છે અને મને વરદાન પણ આપ્યું છે. વશિષ્ઠજીએ ફરી પૂછ્યું કે તમે કઈ વિધિથી સૂર્યની આરાધના કરી છે? તમને ક્યાં વ્રત, તપ અથવા દાનથી તેમના સાક્ષાત દર્શન થયા? આ બધું વિસ્તારથી કહો. સાંબે કહ્યું કે મહારાજ, જે વિધિથી મેં ભગવાન સૂર્યને પ્રસન્ન કર્યા છે તે સંપૂર્ણ વૃત્તાંત તમે ધ્યાનથી સાંભળો. આજથી ઘણા સમય પહેલાં મેં અજ્ઞાનવશ દુર્વાસા મુનિનો ઉપાસ કર્યો. તેથી ક્રોધિત થઈને તેમણે મને કુષ્ઠરોગગ્રસ્ત થવાનો શાપ આપી દીધો, જેથી હું કુષ્ઠરોગી થઈ ગયો. ત્યારે અત્યંત દુઃખી અને લજ્જિત થતાં મેં પોતાના પિતા ભગવાન શ્રીકૃષ્ણની પાસે જઈને નિવેદન કર્યું કે તાત, હું દુર્વાસા મુનિના શાપથી કુષ્ઠરોગગ્રસ્ત થઈને અત્યંત વ્યથિત છું. મારું શરીર ગળતું જાય છે, ગળામાંથી અવાજ પણ બરાબર નીકળતો નથી, પીડાથી પ્રાણ નીકળી રહ્યા છે. વૈદ્યો વગેરે દ્વારા ઉપચાર કરાવ્યા છતાં શાંતિ મળતી નથી. હવે તમારી આજ્ઞા લઈ હું પ્રાણ ત્યાગ કરવા ઈચ્છું છું. તેથી તમે મને એવી આજ્ઞા આપવાની કૃપા કરો જેથી હું આ કષ્ટથી મુક્ત થઈ શકું. મારા આવા દીન વચન સાંભળી તેમને બહુ દુઃખ થયું અને તેમણે ક્ષણવાર વિચાર કરી મને કહ્યું કે પુત્ર, ધીરજ રાખો, ચિંતા ન કરો. કેમ કે જેમ સુખા તણખલાને અગ્નિ બાળીને ભસ્મ કરી નાખે છે, તે જ પ્રમાણે ચિંતા કરવાથી રોગ અધિક કષ્ટ આપે છે. ભક્તિપૂર્વક તમે દેવ આરાધના કરો, તેનાથી બધા રોગ નષ્ટ થઈ જશે. પિતાના આવા વચન સાંભળીને મેં પૂછ્યું કે તાત, એવા કયા દેવતા છે જેની આરાધના કરવાથી આ ભયંકર રોગથી હું મુક્ત થઈ શકું? ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા કે
એક સમયની વાત છે, યોગી શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્ય મુનિએ બ્રહ્મલોકમાં જઈને પદ્મયોની બ્રહ્માજીને પ્રણામ કર્યા અને તેમને પૂછ્યું કે મહારાજ, મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છુક મનુષ્ય કયા દેવતાની આરાધના કરવી જોઈએ? અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ કયા દેવતાની ઉપાસનાથી થાય છે? આ ચરાચર વિશ્વ કોનાથી ઉત્પન્ન થયું છે અને કોનામાં લીન થાય છે? આ બધું મને કહો. બ્રહ્માજી બોલ્યા કે મહર્ષિ, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. આ સાંભળીને મને બહુ પ્રસન્નતા થઈ છે. હું તમારા પ્રશ્નોના ઉત્તર આપી રહ્યો છું. સાંભળો. જે દેવશ્રેષ્ઠ પોતાના ઉદયની સાથે જ સમસ્ત જગતનો અંધકાર નષ્ટ કરીને 3 લોકને પ્રકાશિત કરી દે છે, તે અજર અમર અવ્યય શાશ્વત અક્ષય શુભ અશુભના જાણવાવાળા કર્મસાક્ષી સર્વ દેવતાને જગતના સ્વામી છે. તેમના મંડળનો કદી ક્ષય થતો નથી. તેઓ પિતૃઓના પિતા, દેવતાઓના પણ દેવતા, જગતના આધાર, સૃષ્ટિ સ્થિતિ તથા સંહાર કરતા છે. યોગી પુરુષો વાયુરૂપ થઈને જેમનામાં લીન થઈ જાય છે, તેમના સહસ્ત્ર કિરણોમાં મુનિ સિદ્ધોને દેવતાઓ નિવાસ કરે છે. જનક, વ્યાસ, સુખદેવ, બાલ્કિલ્ય વગેરે ઋષિઓ, પંચશીખ વગેરે યોગીઓ જેમના પ્રભામંડળમાં પ્રવિષ્ટ થયા છે, એવા તે પ્રત્યક્ષ દેવતા સૂર્યનારાયણ છે. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરેનું નામ તો માત્ર સાંભળવામાં જ આવે છે, પરંતુ બધાને તેઓ દેખાતા નથી. પરંતુ અંધકાર નાશક સૂર્યનારાયણ બધાને પ્રત્યક્ષ દેખાય છે, તેથી તેઓ બધા દેવતાઓમાં શ્રેષ્ઠતમ છે. તેથી હે યાજ્ઞવલ્ક્ય, તમારે પણ સૂર્યનારાયણ સિવાય બીજા કોઈ દેવતાની ઉપાસના કરવી ન જોઈએ. આ પ્રત્યક્ષ દેવતાની આરાધના કરવાથી બધા ફળ પ્રાપ્ત થઈ શકે છે. યાજ્ઞવલ્ક્ય મુનિએ કહ્યું કે મહારાજ, તમે મને બહુ જ ઉત્તમ ઉપદેશ આપ્યો છે, જે તદ્દન સત્ય છે. મેં પહેલાં પણ ઘણીવાર સૂર્યનારાયણના મહાત્મ્યને સાંભળ્યું છે. જેમના દક્ષિણ અંગથી વિષ્ણુ, વામ અંગથી સ્વયં તમે અને લલાટમાંથી રુદ્ર ઉત્પન્ન થયા છે. તેમની તુલના બીજા કયા દેવતા કરી શકે છે? તેમનો ગુણાનુવાદ કયા શબ્દોમાં કરી શકાય? હવે હું તેમની આરાધના વિધિ સાંભળવા ઈચ્છું છું, જેના દ્વારા હું સંસાર સાગરથી પાર થઈ શકું. તે કયા વ્રત, ઉપવાસ, દાન, હોમ, જપ વગેરે છે, જે કરવાથી સૂર્યનારાયણ પ્રસન્ન થઈ સમસ્ત કષ્ટોને દૂર કરી દે છે? આ બધું તમે બતાવવાની કૃપા કરો. કેમ કે પ્રાણીઓ દ્વારા ધર્મ, અર્થ, કામ ની પ્રાપ્તિને માટે જે ચેષ્ટાઓ કરવામાં આવે છે, તેમાં તે જ ચેષ્ટા સફળ છે જે ભગવાન સૂર્યનો આશ્રય ગ્રહણ કરીને સ્થિત હોય. અન્યથા એ બધી ક્રિયાઓ વ્યર્થ છે. આ અપાર ઘોર સંસાર સાગરમાં નિમગ્ન પ્રાણીઓ દ્વારા એકવાર પણ કરવામાં આવેલા સૂર્ય નમસ્કાર મુક્તિ અપાવી દે છે. ભક્તિભાવપૂર્ણ યાજ્ઞવલ્ક્યના વચનોને સાંભળીને બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે યાજ્ઞવલ્ક્ય, તમે સૂર્યનારાયણની આરાધનાનો જે ઉપાય પૂછ્યો છે, તેનું હું વર્ણન કરી રહ્યો છું. એકાગ્ર ચિત્તે તમે સાંભળો.